77મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ। આપણા પ્રાચીન સમયમાં આપણી પાસે વેદો, ઉપનિષદો, સંગીત, કલા, યોગ વગેરે ખૂબ જ શ્રેષ્ઠ હતું, જે તેથી જ તો ભારતને સોને કી ચિડિયા કહેવાતું હતું અને ખરેખર એ સાચું જ હતું। જ્યારે મુગલોના આક્રમણ અને ત્યારબાદ અંગ્રેજોના શાસન પછી ધીમે ધીમે એ બધું આપણાથી ધીમે ધીમે કરી અને છીનવી લેવામાં આવ્યું અને જ્યારે આજે આપણે ઘણી બધી આપણી કળાઓ છે, સંસ્કૃતિ છે, જેનાથી લુપ્ત થઈ ગઈ છે, તો શું આપણે ફરી પાછું ભારતને સોને કી ચિડિયા બનાવશું ને? ખરેખર સાથે મળી અને સોને કી ચિડિયા બનાવશું તો આપણે એમ કહીએ કે ભારતમાં સ્વચ્છતા, બેકારી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ વગેરે જેવા ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ આપણે પણ એમાં ક્યાંક જવાબદાર છીએ। જો આપણે વિદેશમાં જઈએ ત્યાં આપણે કચરો ફેંકતા અટકાશું, કારણ ત્યાં દંડ લાગે છે, જ્યારે એ જ વ્યક્તિ અહીં કચરો ફેંકતા અટકાશે નહીં, કારણ અહીં કોઈ નીતિ, નિયમ, કાયદા, કાનૂન પાલન નહીં કરીએ તો કંઈ જ નથી, કોઈ પણ સજા નથી, કોઈ પણ ગુનો નથી। તો એ માટે આપણે જાગૃત થવું પડશે અને આપણા નાના બાળકોને પણ નાનપણથી એ વાત શીખવાડવી પડશે કે સ્વચ્છતા એટલે શું, શિસ્ત એટલે શું। જો આ વસ્તુ એને નાનપણથી શીખવવામાં આવશે તો ભવિષ્યમાં ભારતને આગળ લઈ જવામાં મદદરૂપ બનશે। આપણે એમ કહીએ કે જાપાનનું શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે। ત્યાં 2.5-3 વર્ષના બાળકને કોઈ પણ દફતરનો બોજ હોતો નથી, માત્ર ને માત્ર તેને સંપીને સહકારની ભાવના સાથેનું અને શિસ્તનું, સમય પાલનનું અને પ્રેક્ટિકલ વર્ક શીખવવામાં આવે છે, કારણ ત્યાં બાળકને શરૂઆતના જે વર્ષો છે ત્યારથી જ બાળકને એવું ઘડતર કરવામાં આવે છે કે બાળક મોટું થઈ અને એક શ્રેષ્ઠ નાગરિક બની શકે। માટે આપણે પણ એ દિશામાં આગળ વધવું જોઈએ અને બાળકને નાનપણથી આપણા મૂલ્યો છે એની શીખવવું જોઈએ। પહેલાના સમયમાં આ કામ આપણા દાદા દાદી ઘરમાં રહીને કરી નાખતા હતા। ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, આરોણી અને રામાયણ જેવા વગેરે પાત્રોની કથાઓ, વાર્તાઓ દ્વારા એ જાણતા અજાણતા પણ મૂલ્ય શિક્ષણ કરતા હતા, જ્યારે આજે આપણે એ બાબતમાં થોડા પાછળ રહી ગયા છીએ। માટે માતા પિતા તરીકે આપણે નાનપણથી બાળકને ધાર્મિક શિક્ષણ પણ સાથે સાથે આપવું જોઈએ, જેથી બાળક ભવિષ્યમાં શ્રેષ્ઠ સમાજ નિર્માણની ભાગીદારીમાં સહભાગીતા નોંધાવી શકે। જો આપણે બાળકને સ્વતંત્ર મૂકવું હશે, શ્રેષ્ઠ બનાવવું હશે તો એને સ્વતંત્ર રીતે આગળ વધતા દેવું। આજે આપણે જોઈએ કે નાના બાળકને પણ આપણે ખૂબ જ પેમ્પર કરીએ છીએ, એને પોતાની રીતે કોઈ જાતનો સંઘર્ષ કરવા દેતા નથી, તો આપણે એને પોતે મુક્ત આકાશમાં મુક્ત રીતે પાંખો ફેલાવીને સંઘર્ષ કરી શકે, જેથી જીવનની ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવી શકે જ્યારે તે સંઘર્ષમાંથી હતાશા કે નિરાશા નહીં પણ એ સંઘર્ષમાંથી બહાર આવીને પોતાનું જે ધ્યેય છે એ હાંસિલ કરી શકે। માટે આપણે નવું ભારત બનાવવા માટે જો આંબો ખાવો હોય તો આપણે 10 વર્ષ રાહ જોવી પડે છે। એ જ રીતે આપણે ધીરજ, મહેનત અને વફાદારીથી આપણે જો બાળકનું શ્રેષ્ઠ નિર્માણ કરશું તો ભવિષ્યની પેઢી જે આપણા નાના ભૂલકાઓ છે તે 100% ભારતને વિશ્વગુરુના સ્થાન પર પહોંચાડી જ શકશે એવો આપણો બધાનો મત છે અને એ પહોંચાડીને જ રહેશે। જો 2047નું ભારત જોવા માંગીએ છીએ તો આ ભવિષ્યની પેઢીને એટલી સશક્ત બનાવીએ કે વિશ્વગુરુના સ્થાન પર પહોંચાડશે। અંતમાં હું એટલું જ કહીશ કે નવું ભારત એ યુવાનોના સપનાથી લખાશે। નવા ભારતમાં યુવાનોના હાથમાં કલમ હશે, મનમાં આત્મવિશ્વાસ હશે અને દિલમાં દેશ પ્રેમ હશે। હું ગંગા, જેના હોઠો પર ગંગા અને જેના હાથમાં તિરંગા એવી ભારતની બેટી જે ભારતને હંમેશા ઊંચાઈએ અને વિશ્વગુરુના સ્થાન પર જોવા માંગી, તો ચાલો સૌ સાથે મળી 2047નું ભારત જે દરેક વિશ્વના દેશોને અત્યારે સાથે મળીને કેવી રીતે પ્રેમની ભાષા શીખવાડે છે એવી રીતે સમગ્ર વિશ્વને પ્રેમની ભાષાથી આગળ વધારી અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવીએ। જય હિન્દ, જય ભારત।